નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 6 જુલાઈ 2026। તો આજના પેન્શનરો માટે જાણવા જોગ સમાચારમાં આપણે વાત કરવાના છીએ મેડિકલ એલાઉન્સને લઈને। દરેક પેન્શનરોને મળ્યો છે મોટો ઝટકો અને હવે પેન્શનરોનું મેડિકલ એલાઉન્સ થશે બંધ। તો પેન્શનર મિત્રો, ખાસ કરીને કયા પેન્શનરોની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને કયા પેન્શનરોનું મેડિકલ એલાઉન્સ બંધ થવાનું છે, જેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, કારણ કે આજની આ માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી અને ખૂબ જ અગત્યની છે। અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે અમે તમારા માટે ખૂબ મહેનતથી રોજે રોજ આવા જ નવા માહિતીના વિડીયો બનાવતા હોઈએ, જે તમને જોવાની પણ ખૂબ મજા આવતી હોય। તો અમને આટલી બધી મહેનત કરીએ છીએ તો થોડોક સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમને એવું ન લાગે કે આટલી બધી મહેનત કરીએ છીએ તેમ છતાં તમે સપોર્ટ નથી કરતા। તો થોડોક સપોર્ટ કરજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર। તો વિડીયોની શરૂઆતમાં વાત કરીએ તો નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનર છો અથવા તો તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત પેન્શનર છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે આપણે મેડિકલ એલાઉન્સને લઈને ચાલી રહેલી ચર્ચાઓ, વર્તમાન નિયમો અને જો ભવિષ્યમાં કોઈ ફેરફાર થાય તો તેની સંભવિત અસર વિશે વિગતવાર જાણવાના છીએ મિત્રો। તો ખાસ કરીને જો તમે અથવા તો તમારા પરિવારના સભ્યો કોઈ પેન્શનર હોય તો આજનો વિડીયો તમારે અંત સુધી જરૂર જોવો જોઈએ, કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મેડિકલ એલાઉન્સ એટલે કે તબીબી ભથ્થાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ, વર્તમાન નિયમો અને જો ભવિષ્યમાં કોઈ ફેરફાર થાય તો તેની સંબંધિત અસર વિશે વિગતવાર વાત કરવાના છીએ દોસ્તો। તો સૌપ્રથમ એક મહત્વની વાત કરીએ તો એક મહત્વની વાત સ્પષ્ટ કરી દઈએ કે સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા મેસેજ વાયરલ થાય છે કે તમામ પેન્શનરોનું મેડિકલ એલાઉન્સ બંધ થઈ ગયું છે, પરંતુ કોઈ પણ આવી માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સરકારનો સત્તાવાર પરિપત્ર અથવા તો જાહેરનામું જોવું ખૂબ જ જરૂરી છે। તો સત્તાવાર જાહેરાત વિના કોઈ પણ વાતને અંતિમ સત્ય માનવી યોગ્ય નથી દોસ્તો। તો ખાસ કરીને સોશિયલ મીડિયામાં એવા ઘણા મેસેજ ફરતા હોય કે આ પેન્શનરોનું મેડિકલ એલાઉન્સ બંધ થવાનું છે, અથવા તો કોઈ જાહેરાત વિના અથવા તો સત્તાવાર પરિપત્ર અથવા તો જાહેરનામું બહાર પડ્યા વિના કોઈ પણ વાતની પુષ્ટિ કરવામાં આવતી નથી। તો ખાસ કરીને સત્તાવાર જાહેરાત વિના કોઈ પણ વાતને અંતિમ સત્ય માનવી યોગ્ય નથી દોસ્તો। તો હવે વાત કરીએ કે મેડિકલ એલાઉન્સ શું છે। તો મેડિકલ એલાઉન્સ એ સરકાર દ્વારા કેટલાક પાત્ર નિવૃત્ત પેન્શનરોને આપવામાં આવતી નાણાકીય સહાય છે, જેથી તેઓ રોજિંદી દવાઓ, સામાન્ય સારવાર અને આરોગ્ય સંબંધિત નાના ખર્ચમાં સહાય મેળવી શકે છે। તો આ ભથ્થું દરેક પેન્શનરને સમાન રીતે લાગુ પડે એવું જરૂરી નથી। તો તેની પાત્રતા સરકારના નિયમો, સેવા શરતો અને લાગુ પડતા પરિપત્રો પર આધારિત હોય છે। તો છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા થઈ રહી છે કે સરકાર મેડિકલ સુવિધાઓ અને મેડિકલ એલાઉન્સ સંબંધિત નિયમોની સમીક્ષા કરી શકે છે। તો જો આવો કોઈ નિર્ણય લેવામાં આવશે તો શક્ય છે કે કેટલાક વર્ગના પેન્શનરો માટે પાત્રતાના નિયમોમાં ફેરફાર કરવામાં આવે। જો કે હાલ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો હોય તે બાબતની પુષ્ટિ ઉપલબ્ધ નથી દોસ્તો। તો ખાસ કરીને મેડિકલ એલાઉન્સ શું છે? તો મેડિકલ એલાઉન્સ એ નિવૃત્ત પેન્શનરો હોય તેમને આપવામાં આવતું એક ભથ્થું અથવા તો સહાય છે, જેથી તેઓ પોતાના રોજિંદી જે દવાઓ હોય, સામાન્ય સારવારો હોય, પછી આરોગ્ય સંબંધિત નાના ખર્ચા હોય તેમાં સહાય મેળવી શકે।
પરંતુ આ પેન્શનરોને સમાન રીતે લાગુ પડે એવું જરૂરી નથી. તે માટેની પાત્રતા હોય, સરકારના નિયમો હોય, સેવાની શરતો હોય અને અન્ય જે લાગુ પડતા પરિપત્રો હોય તેના પર આધારિત હોય છે દોસ્તો. તો મિત્રો, ઘણી વખત એવું બને છે કે જે પેન્શનરો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી અન્ય આરોગ્ય સુવિધાઓનો લાભ લઈ રહ્યા હોય તેમના માટે મેડિકલ એલાઉન્સ અંગે અલગ નિયમો હોઈ શકે છે. તેથી દરેક કેસમાં એક સરખા નિયમો લાગુ પડે એવું નથી મિત્રો. જો ભવિષ્યમાં સરકાર કોઈ નવો પરિપત્ર બહાર પાડશે તો તેમાં સ્પષ્ટ લખવામાં આવશે કે કયા પેન્શનરો પર તેની અસર પડશે, નવા નિયમો ક્યારથી અમલમાં આવશે, જો કોઈ અરજી અથવા તો દસ્તાવેજોની જરૂર હશે તો તેની પ્રક્રિયા શું રહેશે, તેમજ મેડિકલ એલાઉન્સ ચાલુ રહેશે તો તેમાં કઈ ફેરફાર થશે. તેથી ખોટી અફવાઓથી દૂર રહો અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખો. તો જ્યારે સરકાર સત્તાવાર પરિપત્ર બહાર પાડશે ત્યારે આ ચારે મુદ્દા છે તેને ધ્યાનમાં લેવામાં આવશે. તેથી ખોટી અફવાઓથી દૂર રહેજો અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખજો દોસ્તો. તો જો તમે પેન્શનર છો અથવા તો તમારા પેન્શન ઓર્ડર, બેંક ખાતાની વિગતો અને અન્ય સરકાર તરફથી મળતા પરિપત્રો સમયાંતરે તપાસતા રહો, તો કોઈ ગેરસમજ થાય તો સંબંધિત ટ્રેઝરી કચેરી અથવા તો પેન્શન વિભાગનો સંપર્ક કરો. તો અમારી ટીમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા દરેક મહત્વના પરિપત્ર, જાહેરાત અને નિર્ણય પર સતત નજર રાખી રહી છે. તો આ વિષયમાં કોઈ નવી સત્તાવાર માહિતી આવશે તો તેની સૌથી પહેલાં સરળ ભાષામાં અને સંપૂર્ણ સમજ સાથે અમે તમારા સુધી પહોંચાડીશું દોસ્તો. તો ખાસ કરીને જો તમે એક પેન્શનર હો અથવા તો તમારા પેન્શન ઓર્ડર, બેંક ખાતાની વિગતો અને સરકાર તરફથી મળતા પરિપત્રો છે તે સમયાંતરે તપાસતા રહો અને કોઈ ગેરસમજ અથવા તો અણસમજ થાય તો સંબંધિત ટ્રેઝરી કચેરી અથવા તો પેન્શન વિભાગનો સંપર્ક કરજો દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો જો તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત પેન્શનર હોય તો આ વિડીયો તેમની સાથે જરૂર શેર કરો. સાચી માહિતી પહોંચાડવી એ એક જવાબદારી પણ છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો જેથી ભવિષ્યમાં આવતી દરેક મહત્વપૂર્ણ અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે દોસ્તો. તો જો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારા વિડીયોને નાની એક લાઈક આપી દેજો અને જો તમે એક પેન્શનર હો, ફેમિલી પેન્શનર હો તો આપણી આ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ નવી નવી માહિતીઓના વિડીયો જોવા મળવાના છે. તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો દોસ્તો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.